નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, અહીં મોરબી જિલ્લા માટે 11 માસના કરાર આધારિત NHM એટલે કે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે ભરતી છે તે હંગામી ધોરણે ભરતી છે, એટલે કે 11 માસના કરાર આધારિત ભરતી છે। તો મિત્રો, આ ભરતીમાં અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 1/10/2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 1/10/2024 થી લઈને 5/10/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આરોગ્ય સાથીની ઓફિશિયલ વેબસાઇટ છે arogyasati.gujarat.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। મિત્રો, અહીં અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તેમાંની એક પોસ્ટ એટલે કે એકાઉન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ। અહીં મિત્રો, જે ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ પર જે ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં કુલ 3 જેટલી જગ્યા છે। એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે ચર્ચા કરીએ તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બીકોમ કમ્પ્લીટ કરેલું જોઈએ તથા મિત્રો, અહીં કોમ્પ્યુટર એપ્લિકેશનનો કોર્સ છે તે ડિપ્લોમામાં પાસ કરેલું હોવો જોઈએ। સાથે સાથે ટેલીનો કોર્સ છે, MS ઓફિસનો કોર્સ છે તે પણ પાસ કરેલો હોવો જોઈએ। અને મિત્રો, અહીં ઓફિસ સંચાલિત અને ફાઇલ પત્તીમાં ઉમેદવાર પાસે કુશળતા હોવી જોઈએ। ગુજરાતી અને ઇંગ્લિશ ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપિંગ સ્પીડ હોવી જોઈએ અને 1 વર્ષની કામગીરીનો અનુભવ હોવો જોઈએ। એજ લિમિટ એટલે કે મહત્તમ ઉંમર વિશે ચર્ચા કરીએ તો ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। અહીં ઉમેદવારને પગાર કેટલો આપવામાં આવશે તો કે દર મહિને ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹20,000 સુધી પગાર મળવા પાત્ર થશે। એ મિત્રો, ઉમેદવારોએ કોમ્પ્યુટર પ્રેક્ટિકલ ટેસ્ટ છે તે આપવાની રહેશે। તે સિવાય મિત્રો, વડોદરા જિલ્લા માટે પણ નેશનલ અર્બન હેલ્થ મિશન અંતર્ગત 11 માસના કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે। આ ભરતીમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। ઉમેદવારોએ 10/10/2024 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે। અરજી ફોર્મ છે તે આરોગ્ય સાથીનું જે પોર્ટલ છે arogyasati.gujarat.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। અહીં પણ મિત્રો, અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તેમાંની એક પોસ્ટ એટલે કે કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ। આ જે કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ પર જે ભરતી જાહેર કરી છે તેમાં કુલ 1 જેટલી જગ્યા છે। મિત્રો, અહીં એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે ચર્ચા કરીએ તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બીકોમમાં સ્નાતક કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને કોમ્પ્યુટર એપ્લિકેશનનો ડિપ્લોમામાં કોર્સ પાસ કરેલું હોવું જોઈએ। તે સિવાય ટાઈપિંગ અને ડેટા એન્ટ્રીમાં કુશળતા ધરાવતા હોવા જોઈએ। તે સિવાય મિત્રો, કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ઉમેદવાર પાસે વર્ડ, એક્સેલ અને પાવરપોઈન્ટનું સારું નોલેજ હોવું જોઈએ અને ઉમેદવારની જે ઉંમર છે તે અરજીની તારીખને ધ્યાનમાં રાખી વધુમાં વધુ 58 વર્ષ સુધી હોવી જોઈએ। અહીં પણ મિત્રો, ઉમેદવારને ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹20,000 સુધી ઉમેદવારને ફિક્સ પગાર મળવા પાત્ર થશે। તો આ રીતે મિત્રો, અલગ અલગ જિલ્લામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।